ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સવારથી મેઘરાજાએ જમાવટ કરતા ગિરનાર પર અને જુનાગઢમાં ભારે વરસાદ. પરિસ્થિતિ સાનુકૂળ થતા દામોદર કુંડ જવા પર રોક હટાવાઈ. જુનાગઢનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો. અને
ઝાંઝરડા ગરનાળામાં ભરાયું વરસાદી પાણી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. આજે સવારથી ફરી મેઘરાજાએ જમાવટ કરતા ગિરનાર પર્વત પર 4 અને જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ વરસતા પાણી થઈ ગયું હતું. ગિરનાર પર પડેલા વરસાદથી દામોદર કુંડ 2 કાંઠે થઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં ગયા બુધવારે 24 કલાકમાં સરેરાશ 63 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ આંશિક વિરામ લીધો હતો, પરંતુ આજે સવારે ફરી આળસ મરડતા મેઘરાજાએ જમાવટ કરી હતી. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં સવારથી મેઘ સવારી આવી પહોંચી હતી. સવારે 6 થી 8 દરમિયાન ધીમી ધારે કૃપા વરસાવ્યા બાદ 8 વાગ્યાથી વરસાદની તીવ્રતા વધી હતી અને બપોર સુધીમાં શહેરમાં 3 ઇંચ વરસાદ થતા કેટલાક વિસ્તારો અને રસ્તાઓ પાણી થઈ ગયા હતા. જૂનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ મેઘરાજાએ સવારે આગમન કર્યું હતું. સવારે પ્રારંભિક 2 કલાકમાં 1/2 ઇંચ પાણી વરસાવ્યા બાદ પણ મેઘરાજાએ વરસવાનું શરૂ રાખતા ગિરનાર પર્વત પર બપોર સુધીમાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ ગિરનાર ઉપરાંત જિલ્લાના માંગરોળ સિવાયના તાલુકામાં મેઘરાજાએ જમાવટ કરી હતી. બપોર સુધીમાં માણાવદરમાં 19 મિલીમીટર, વંથલી તાલુકામાં 44 મિલીમીટર, ભેસાણમાં 88, વિસાવદર 19, મેંદરડા 4, કેશોદ 7 અને માળિયાહાટીના તાલુકામાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ગિરનાર પર પડેલા ભારે વરસાદના પગલે દામોદર કુંડમાં ભરપૂર પાણીની આવક થતા દામોદર કુંડ 2 કાંઠે થઈ ગયો હતો, જેના પરિણામે આજે ભાદરવી અમાસને લઈને સ્નાન અને પિતૃ તર્પણ કરવા માટે આવેલા ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દામોદર કુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહને લઈ પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ઉપરવાસમાં પાણીની આવક વધતા યાત્રાળુઓની સલામતી માટે દામોદર કુંડ, જટાશંકર, વિલિંગડન ડેમ પર જવા માટે વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી રોક લગાવવામાં આવી હતી. જૂનાગઢમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો. ત્યારે ભવનાથમાં આવેલ દામોદર કુંડમાં પાણીનું સ્તર અસાધારણ સ્તરે વધતા સલામતી માટે ભાવિકો અને નાગરિકોને પાણી ન ઘટે ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આજે અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃ તર્પણ કરવા દામોદર કુંડ ખાતે આવ્યા હતા અને દામોદર કુંડમાં પૂરના કારણે લોકોને રોકવામાં આવ્યા હતા. તેમજ દામોદર કુંડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દર વર્ષે ભાદરવી અમાસ નિમિત્તે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ ખાતે હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ ભાદરવી અમાસનું પિતૃતર્પણ વિધિ અને પવિત્ર સ્નાન કરતા હોય છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયેલું, પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ અને પાણીની સ્તરને ધ્યાને રાખી અને હાલ અમે આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે, જેથી કરીને અત્યારે જે પવિત્ર સ્નાન અને પિતૃતર્પણ માટે પીપળે પાણી રેડવાની છે પ્રક્રિયા હાલ પૂરતી રોકવામાં આવેલી છે. તમામ શ્રદ્ધાળુઓ પણ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓને પૂરતો સહયોગ આપે તેવી વિનંતી છે. વરસાદની સ્થિતિ અને પાણીના સ્થાનને ધ્યાને રાખી અને આગામી સમયમાં સામાન્ય થતાં ફરી શ્રદ્ધાળુઓને પરંપરાગત રીતે સ્નાન કાર્યવાહી કરવા દેવામાં આવશે. પરિસ્થિતિ સાનુકૂળ થતા દામોદર કુંડ જવા પર રોક હટાવાઈ હતી. ગિરનાર પર પડેલા ભારે વરસાદના પગલે દામોદર કુંડમાં ભરપૂર પાણીની આવક થતા દામોદર કુંડ 2 કાંઠે થઈ ગયો હતો. દામોદર કુંડમાં પાણીનો ધસમસતા પ્રવાહને લઈ યાત્રાળુઓની સલામતી માટે દામોદર કુંડ સહિત જટાશંકર, વિલિંગડન ડેમ પર જવા માટે વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી રોક લગાવવામાં આવી હતી. દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ દામોદર કુંડની મુલાકાત લઈ પરિસ્થિતિ સાનુકૂળ જણાતા દામોદર કુંડ જવા પરની રોક દૂર કરી હતી. વરસાદ બંધ થતા પૂરના પાણી ઓસર્યા હતા અને કલેક્ટર, ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિતનાઓએ દામોદર કુંડનું નિરીક્ષણ કર્યું હતું અને દોરડા બાંધી સલામતીને ધ્યાનમાં રાખી ભાવિકોને દામોદર કુંડમાં જવા દેવા છૂટ અપાઈ હતી. દામોદર કુંડમાં પોલીસ, ફાયર વિભાગ, એસડીઆરએફના સ્ટાફને તૈનાત રાખવામાં આવ્યો હતો. છેલ્લા 4 દિવસથી જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે.
ગયા 20 તારીખે પણ ભારે વરસાદ નોંધાયો હતો. આજે શનિવારે પણ ઓરેન્જ એલર્ટ મોસમ વિભાગે જાહેર કર્યું છે. એના અનુસંધાને જિલ્લાની સમગ્ર ટીમ છે એલર્ટ પર છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ગિરનાર પહાડ પર લગભગ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને એ વરસાદના લીધે નીચેના એરિયામાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. એટલે પ્રિકોશનના ભાગરૂપે અમે દામોદર કુંડ, જટાશંકર અને વિલિંગ્ટન ડેમ આ જગ્યાએ લોકોની પ્રવેશબંધી કરી હતી. આજે આપ જાણો છો એમ પિતૃતર્પણ નો એક ધાર્મિક પ્રસંગ હોય છે, એટલે દામોદર કુંડમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે. અત્યારે વરસાદ રોકાઈ ગયો છે, પાણીની આવક પણ ઘટી છે. એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને લોકોની જે ધાર્મિક લાગણી છે એને માન આપીને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની તમામ ટીમ અમારી અહીંયા ઉપસ્થિત છે અને એમના પ્રેઝન્સમાં વિથ ઓલ પ્રિકોશન્સ લોકો ધાર્મિક વિધિ કરી શકે એ માટેનું અમે અત્યારે આયોજન ગોઠવ્યું છે. જૂનાગઢમાં ભાદરવી અમાસના દિવસે આવેલા ભાવિકો માટે સોનાપુર સ્મશાન પાસે ભોલેનાથ ગ્રુપ દ્વારા અન્ન ક્ષેત્ર શરૂ કરાયું હતું. દામોદર કુંડ ખાતે મોક્ષ પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરવા આવેલા શ્રદ્ધાળુઓને ભોજન મળી રહે તે માટે ભોલેનાથ ગ્રુપ દ્વારા છેલ્લા 28 વર્ષથી અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ભોલેનાથ ગ્રુપ દ્વારા સોનાપુર સ્મશાન પાસે સવારથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેજા ભગત, મહેશભાઈ તેમજ ભોલેનાથ ગ્રુપના સભ્યો દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. મહાશિવરાત્રી મેળો પરિક્રમામાં પણ ભવનાથ તળેટીમાં ભોલેનાથ ગ્રુપ દ્વારા અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ અન્ન ક્ષેત્રમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તેમજ અન્ન ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા સત્સંગનું પણ આયોજન કરાયું હતું. આ ભાદરવી જે અમાસ છે ભાઈ, પિતૃઓને બધા પાણી રેડો આવે. વિશેષમાં માણસમાં શ્રદ્ધા કેટલી છે કે આવો વરસાદ સવારમાં પડતો હતો તો પલરી જવું પણ પિતૃઓને પાણી રેડવા જવું. સમજી ગયા તમે? એટલા બધા પ્રેમથી આ લોકો અહીંયા આવ્યા અને દુઃખી છે તો આવ્યા પાણી રેડવા એમ. અને આપણે અહીંયા મારા નાથની દયાથી બધા પ્રસાદ દે અને જમે. એમાં આ વખતે તો બહુ ઓછી પબ્લિક છે, વરસાદ બહુ હતો એટલે, પણ હવે તોય કાંઈ વાંધો આવ્યો નથી. સારી રીતે બધું છે. પણ માણસોમાં શ્રદ્ધા કેટલી છે, દેવી દેવતાઓ પિતૃઓ ઉપર, અને આવી રીતે બધા આવે બેનું આ તે નાના છોકરા ગલઢા માણા અને પિતૃઓને પાણી પાય. હવે પિતૃ પાણી પીએ કે ના પીએ પછીની વાત છે,
પણ આપણા પિતૃઓને પાણી પાવું એ પ્રેમ છે, એ ઊંચામાં ઊંચી ચીજ છે. અમે જો આ ભાદરવી અમાસમાં સમસાને હોઈએ, પછી પરિક્રમા અને મેળો એ બે ફોરેજના ગેસ્ટ હાઉસની સામે હોઈએ. ભાઈ શ્રદ્ધા છે, એ તો શ્રદ્ધા છે. એટલો મેં પડે તોય માણા પાણી રેડવા આવ્યા, અને એટલા બેના માણા જો તો ખરા, માણામાં શ્રદ્ધા કેટલી છે. અને અમારે ભગવાનની દયા થઈ ગઈ હતી, રાજેલું બધું ઠેકાણે પડી જાય, સમજ્યા? મારો લાગતી દયાથી બધું હાઈ કલા હાલે રહ્યું. ઠીકો ઠીકનું બધા ધ્યાન બહુ સારું રાખે અહીં તો. જય બોલે ના, જય બોલે ના. આજે ભાદરવી અમાસ છે. ભાદરવી અમાસ એટલે સર્વ પિતૃ અમાસ ગણાય છે. આજે સર્વ પિતૃઓને પાણી તર્પણ કરવાનું એટલે પાણી પાવાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. ગરવા ગિરનારની ગોદમાં આવેલ પવિત્ર દામોદરને સુનીને કાંઠે લોકો પાણી પોતાના પિતૃઓને પાણી તર્પણ કરવા અહીંયા લાખો લોકો આવે છે. અને આ લાખો લોકોને ભોલેનાથ ગ્રુપ જુનાગઢ આપ જોઈ રહ્યા છો કે હજારો યાત્રિકોને ફૂલ ડીશ પ્રસાદ, મોહનથાળ, શાક રોટલી, ખીચડી કઢી, સંભારો, મરચાં આ પ્રસાદ આપી રહ્યો છે. અને આ સેવા માત્ર ને માત્ર અમારા સેજા ભગતની પ્રેરણાથી અને પરમ કૃપાળુ પરમાત્માથી એનાથી બહુ સરસ આ સેવા ચાલે છે. એટલે સર્વપિતૃ ભાદરવી અમાસનું પુણ્ય આ ભોલેનાથ ગ્રુપ સેવા કરી અને પોતે પુણ્ય મેળવે. આ યજ્ઞની અંદર ખૂબ જ સ્વયંસેવકો ખૂબ જ તન, મન અને ધનથી પોતાની સેવા અખંડ આજે 2 દિવસ ત્યાં અમારા સ્વયંસેવકો સતત કામ કરે છે, આખી રાત સૂતા નથી. આટલું બધું આ સ્વયંસેવકો ભોલેનાથ ગ્રુપ જુનાગઢના ખૂબ સેવા કરી. જય ભોલેનાથ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. મેયર ધર્મેશ કોશિયાએ જણાવ્યું હતું કે 8 લોકોની કાયમી ભરતીમાં 3 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા, જેમાં 2 નર્સ અને 1 એક્સ-રે ટેકનિશિયનને કાયમી નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. 1 મેડિકલ ઓફિસર અને 2 નર્સને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા, જેઓ ટૂંક સમયમાં ફરજ પર હાજર થશે. નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશનની જે કાયમી ભરતી હતી એમાં 8 મેડિકલ સ્ટાફની અંદર જે બાકી હતા એમાં નિમણૂક 3 લોકોના આજે નિમણૂક પત્રો આપ્યા. એમાં 2 નર્સ અને એક એક્સ-રે ટેકનિશિયન અને એક ઓફિસર, મેડિકલ ઓફિસર અને 2 નર્સ હજી જે બાકી છે એને પણ નિમણૂક પત્ર આપી દેવામાં આવ્યો છે, પણ એ થોડા દિવસોમાં હાજર થઈ જશે. જે ભરતી હતી પૂર્ણ થઈ. ટોટલ 8 વ્યક્તિની હતી. એમાં 6 નર્સ, સ્ટાફ નર્સ, એક એક્સ-રે ટેકનિશિયન અને એક મેડિકલ ઓફિસર. જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ શનિવારના વરસાદથી ઓવરફ્લો થયો હતો. ગિરનાર જંગલમાં વરસાદના પગલે જૂનાગઢની જીવાદોરી સમાન હસનાપુર ડેમ ઓવરફ્લો થયો હતો, જેના પગલે શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. હસનાપુર ડેમ ઓવરફ્લો થતા શહેરમાં પાણીની સમસ્યાનો અંત આવશે, તો આ ડેમ માનવની સાથે વન્ય પ્રાણીઓ માટે પણ જીવાદોરી સમાન છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા બામણગામ, ડેરવાણ, ગલિયાવાડ, સાવલપુર, સરગવાડા અને વીરપુરને એલર્ટ કરાયા છે. ઊંધી રકાબી આકારનો આ ડેમ ઓવરફ્લો થતા ડેમ પર જવા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઝાંઝરડા ગરનાળામાં વરસાદી પાણી ભરાયું હતું. જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદે જમાવટ કરી હતી, જેના પરિણામે સર્વત્ર પાણી થઈ ગયું હતું અને ફરી ઝાંઝરડા રોડ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તંત્ર દ્વારા બેરિકેડ મૂકી સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરી દીધો હતો. કારવાનું પાણી નરસિંહ મહેતા સરોવરમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને સરોવરમાંથી પાણી છોડવામાં આવતા ઝાંઝરડા રોડ પાણી થઈ ગયો હતો અને ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. રાજ્યની શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના આયોજકો ભાગ લઈ શકશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના 4 મહાનગર ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ 3ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
તેમજ 4 મહાનગર સિવાય 29 જિલ્લાઓમાંથી ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ 3 તેમજ 5ની પ્રોત્સાહન તરીકે પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ પ્રતિયોગિતા માટે 4 મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય જિલ્લાઓમાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક મૂલ્યાંકન સમિતિની રચના કરી બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરવામાં આવશે. મૂલ્યાંકન સમિતિ દ્વારા 4 મહાનગરમાં બનાવવામાં આવેલ ગણેશ પંડાલોમાંથી ગણેશ પંડાલમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી, પંડાલ સ્થળની પસંદગી, સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી, ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલની પસંદગી કરી 1 થી 3 ક્રમના વિજેતા જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકાર શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા શરૂ કરી છે. તમે જાણો છો દર વર્ષે હવે આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે, લોકો પૂજાપાઠ કરતા હોય છે અને એ પર્ટિક્યુલર દિવસે પછી એ લોકો એને જગ્યાએ નદી છે કે અન્ય જગ્યાએ જઈ અને એનું વિસર્જન કરતા હોય છે. તો આમાં રાજ્ય સરકારશ્રીએ એવી આ વખતે વિચાર્યું છે કે શા માટે આપણે એવું ન કરીએ કે તમામ જે ગણેશ પંડાલો હોય એની વચ્ચે એક પ્રતિયોગિતા કરી અને એમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ બનાવ્યા હોય તો એ લોકોને પણ પ્રોત્સાહક રકમ આપીએ અને એને પ્રોત્સાહિત કરીએ. તો એના માટે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે 4 મોટા મહાનગરપાલિકાઓ અને એના સિવાયના જે 29 જિલ્લાઓ છે એની અંદર આ સ્પર્ધા થાય. તેમાં જિલ્લા લેવલની એક કમિટી છે જેમાં કલેક્ટરશ્રી અધ્યક્ષ છે અને કોર્પોરેશન સ્તરની એક કમિટી છે એમાં અમારા કોર્પોરેશનના કમિશનર સાહેબ પણ એમાં અધ્યક્ષ છે. અને આપણા જિલ્લામાં જોવા જઈએ તો લગભગ 104 જેટલી અલગ અલગ જગ્યાએ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે અને એ આ પંડાલો છે એના વચ્ચે સ્પર્ધા થવાની છે. મુખ્યત્વે જે આપણે અહીંથી બેસ્ટ ઓફ 3ની પસંદગી થવાની છે 29 જિલ્લાઓમાંથી રાજ્ય સ્ટેટ લેવલે. એટલે આપણે અહીંથી એ નોમિનેશનો મોકલી આપીશું અને આ જે કમિટી છે એની સ્ક્રુટિની કરી અને નોમિનેશન ત્યાં મોકલશે. રાજ્ય સ્તરે જે પણ આ લોકો આવશે જેને પ્રથમ 5 લાખ રૂપિયા ઇનામ, દ્વિતીય છે એને 3 લાખ રૂપિયા અને તૃતીય આવશે એને 1.5 લાખ ઇનામ અને એના પછીના 5 એવા પંડાલ હશે કે જેને પ્રોત્સાહક રકમ રૂપે 1 લાખ રૂપિયા ઇનામ આપવાનું થાય છે. આના માટેના અમે ફોર્મ બનાવ્યા છે જે અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીથી મળી જાય છે. મોડા 27 તારીખે જે છે એ ફોર્મની તમામ જે વિગત છે એ ભરીને આપવાની થાય કારણ કે 28 તારીખથી દરેક જગ્યાએ આપણે પંડાલ વગેરે લાગી છે અને લગભગ 6 તારીખ આસપાસમાં એના વિસર્જન પણ થતા હોય છે. આ જે પંડાલ હશે ત્યાં અમારી ટીમ જશે, બધું એનું ચેકિંગ કરશે, એના માર્કિંગ આપશે અને એના આધારે અમે ત્યાં સરકારમાં દરખાસ્ત કરશું. મુખ્યત્વે જે બેસ્ટ પંડાલની પસંદગી થશે એમાં અમુક સબ્જેક્ટ નક્કી કર્યા છે. જેમ કે ગણેશ પંડાલ જે છે તો એનો મંડપનો શણગાર કેવો છે, એ કયા પ્રકારનો સામાજિક સંદેશો આપે છે, એ જે મટીરિયલ વાપરે છે એ કયા પ્રકારનું મટીરિયલ, ઇકો ફ્રેન્ડલી મટીરિયલ છે કે કયા પ્રકારનું મટીરિયલ છે. ઉપરાંત ઓપરેશન સિંદૂર હોય, દેશભક્તિ હોય, સ્વદેશી મટીરિયલ વાપર્યું હોય, આવા કયા પ્રકારના એમાં વાપર્યું છે એ હશે. બીજું કે ટ્રાફિકે આસપાસના લોકોને અડચણરૂપ ન થતું હોય, સ્થાનિક વહીવટી તંત્રની એમાં મંજૂરી મેળવેલી હોય. તો આવા યુનિક અલગ અલગ વિષય ઉપર જે લોકોએ બનાવ્યા છે એમાંથી અમારી આ કમિટી પસંદ કરશે અને રાજ્ય સરકાર લેવલે એ મોકલશે. તો આપના માધ્યમથી તમામ ગણેશ પંડાલ જે લોકો લગાવવાના છે એમને વિનંતી છે કે 27 પહેલાં આપના વિગત છે એ અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પાસે સબમિટ કરાવો અને આપ પ્રતિયોગિતામાં આપ ભાગ લો એવી ખાસ અમારી વિનંતી છે. અમે જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં પીઓપીનો મટીરિયલનો ઉપયોગ કરવો નહીં એવું સ્પષ્ટ જાહેરનામા છે. કેમિકલ્સવાળા રંગોનો પણ એમાં ઉપયોગ કરવો નહીં. બીજી વસ્તુ કે જે ગણેશજીની જે મૂર્તિ હોય એ 9 ફૂટ બેઠક સહિત 9 ફૂટથી ઊંચી એમાં રાખવાની થતી નથી. બરાબર, ટ્રાફિકને અડચણરૂપ ના થતા હોય એ સ્થાનિક લેવલથી જે મંજૂરી લેવાની થાય છે એમાં તમામ કન્ડિશનો એમને આપેલી છે. એટલે અમે ખાસ જ્યારે એમાં સ્ક્રુટિની કરશું ત્યારે આ મુદ્દા ખાસ એમાં વળી લઈશું કે જાહેરનામામાં જે કન્ડિશન આપી છે એનો કોઈ ભંગ કરતો ન હોવો જોઈએ. ફક્ત રાજ્ય કક્ષા માટે છે કે જિલ્લા કક્ષા માટે? રાજ્ય કક્ષાએ જે સ્પર્ધા થશે જે નોમિનેશન એ આખા દરેક રાજ્યના દરેક જિલ્લામાંથી જે નોમિનેશન એના વચ્ચેની કોમ્પિટિશન તૈયાર છે. એટલે આપણા જિલ્લામાંથી જે 104 અત્યાર સુધીમાં નાખે છે એમાંથી અમે સ્ક્રુટિની કરી અને નોમિનેશન માટે અહીંથી જિલ્લામાંથી મોકલી આપીએ. એના માટેના ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીથી મળી જશે અને મેં કીધું એ ક્રાઇટેરિયામાં ફૂલફિલ કરતા હશે તો મેં એને અહીંથી પછી કમિટી સ્ક્રુટિની કરીને મોકલશે આપશે.
મેંદરડાની જીવાદોરી સમાન માલણકાનો મધુવંતી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. મધુવંતી પિયત સહકારી મંડળીના પ્રમુખ લાલભાઈ પાનસુરિયા, મંડળીના સભ્ય પરસોત્તમભાઈ ઢેબરિયા, ચંદ્રેશભાઈ ખૂંટ, નિલેશ ઢેબરિયા, વજુભાઈ ગાજીપરા, મુકેશ પાનસુરિયા, સમીર દુધાત્રા, વિનુ પડદુ, વિજય છોડવડિયા, વિનુભાઈ પાનસુરિયા, સુરેશ ઉમરેટિયા તેમજ ખેડૂત સંદીપ સાવલિયાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કંકુ, ચોખા, ચૂંદડી દ્વારા મધુવંતીનું પૂજન કરી નવા નીરના વધામણા કર્યા હતા. માલણકાનો ડેમ સમયસર ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ ડેમમાંથી 8 જેટલા ગામોને પિયત માટે કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે. માલણકાનો મેંદરડાનો મધવંતીની જીવાદોરી સમાન ડેમ મધવંતી ડેમ ઓવરફ્લો થતાં જ મેંદરડાના પિયત સહકારી મંડળીના તમામ હોદ્દે દ્વારા મધવંતી નદીના નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. એકદમ ડેમ છલકી જતા તમામ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. શિયાળુ પિયત પણ થઈ જાય એમ છે. આજે વિધિવત રીતે મંડળીના હોદ્દેદારો દ્વારા શ્રીફળ, ચૂંદડી અને અગરબત્તી દ્વારા ફૂલથી પૂજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ઉપલેટામાં પણ પડ્યા છે. ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયન સંતાણીને ન્યાય અપાવવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શહેરના બસ સ્ટેન્ડ ચોકથી મુખ્ય રાજમાર્ગ, બાપુના બાવલા ચોક, ભગતસિંહ ચોક, ગાંધી ચોક, જીકરિયા ચોક, નટવર રોડ થઈને નાગનાથ ચોક થઈને મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી તથા હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. આ સાથે સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજે વિરોધ નોંધાવ્યો હતો અને વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓની સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. અમદાવાદની 7th ડે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એક જઘન્ય બનાવ બની ગયો. 16 વર્ષનો એક હિન્દુ યુવાન નયન અંતાણી, એની ઉપર વિધર્મી દ્વારા છરીઓથી હુમલો કરવામાં આવ્યો. સ્કૂલના કેમ્પસની અંદર આ નિર્દોષ વિદ્યાર્થીનું મૃત્યુ થયું. સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખતના સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ. આ દીકરો 16 વર્ષનો છે અને હત્યા કરનાર પણ 16 વર્ષનો છે. 16 વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે, એને પણ સખત સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે. અમારી સરકાર પાસે માંગ છે કે આ સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે. આ સ્કૂલના મેનેજમેન્ટ, આ સ્કૂલના ટ્રસ્ટીઓ જેમણે આ બાળકને છોડી દીધો હતો સ્કૂલની અંદર, કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નહોતી, તેઓ પણ એટલા જ દોષી છે. જે હત્યાનો આરોપી છે, અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે. આ છોકરા, આ જેને હત્યા કરી છે એની ઉપર ગુજકો અને પોસ્કો જેવી કલમો લાગવામાં આવે. અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રોહની પણ કલમ લગાડવામાં આવે. અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે. ધોરાજી, ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. ધોરાજી સહિત નાની પરબડી, તોરણિયા, મોટી પરબડી, ફરેણી સહિતના ગામોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ હતી. ધોરાજીમાં સતત વરસાદને કારણે સફુરા નદી, નાળાઓ, ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી. ઉપલેટામાં પણ પવન સાથે ભારે વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયું હતું. ઉપલેટાના જીકરિયા ચોક, વિક્રમ ચોક, ભગવતસિંહ ચોક, જવાહર સોસાયટી, સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર મજેઠી, કુઢેજ, તલંગણા, નાગવદર, વરજાંગ જાડિયા, ઈસરા, ગાધા, નીલાખા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
તો આ સાથે જ ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સવારથી મેઘરાજાએ જમાવટ કરતા ગિરનાર પર અને જૂનાગઢમાં ભારે વરસાદ. પરિસ્થિતિ સાનુકૂળ થતા દામોદર કુંડ જવા પર રોક હટાવાઈ. જૂનાગઢનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો. અને ઝાંઝરડા ગરનાળામાં ભરાયું વરસાદી પાણી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899558008104 9099509070.